હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ટ્યુશન એક્સલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે આજે ભણવાના છે ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. આ ચેપ્ટરની અંદર આપણે ભાગ 1 ની અંદર થિયરી ભણી ગયા છીએ અને આ છે ભાગ નંબર 2 જેની અંદર હવે આપણે આગળની થિયરી ભણવાના છીએ. તો ચાલો શરૂઆત કરીએ. તો હવે એ શું જોવાનું છે તો કે ત્રિકોણની સમરૂપતા. તો આપણે સમરૂપ ત્રિકોણો કોને કહેવાય તે આગળના ભાગમાં જોઈ ગયા. જો તમે ન જોયું હોય તો પ્લેલિસ્ટ ની અંદર જઈ અને તમે જોઈ શકો છો. તો જોઈએ કે સમરૂપ ત્રિકોણ હોય તો સમરૂપ ત્રિકોણની અંદર કંઈક એક આવી આકૃતિ તૈયાર થાય છે. આની અંદર કંઈક અલગ અલગ આપણે 5 સૂત્રો બને છે. જે 5 સૂત્રોની મદદથી આપણે આગળ ગણતરીઓ કરવાની થશે, એટલે કે આગળ દાખલાઓ બનાવવાના દાખલા આવશે જેની અંદર આપણે સૂત્ર મૂકી અને ગણતરી કરવાની થશે. તો સૌપ્રથમ આ 5 સૂત્ર આ ત્રિકોણ ઉપરથી કઈ રીતે બને છે અને આ ત્રિકોણમાં શું વિશેષતા છે તે સૌપ્રથમ જોઈ લઈએ. તો જો અહીં આ DE આ રેખાખંડ છે એ નીચેની એક બાજુ છે BC એને સમાંતર છે, એટલે કે અહીં આ DE એ સમાંતર છે કોને તો કે BC ને. કોને સમાંતર છે? BC ને. આ અહીં એક પોઈન્ટ છે અને બાકીની બે બાજુ છે AB અને AC. એ બંનેને D અને E માં છેદે છે. અહીં આ તમે આકૃતિ છે તે આકૃતિ આપણે પ્રમેય 6.1 માં પણ જોશું. આકૃતિ ક્યાં જોશું તો કે પ્રમેય 6.1 અને પ્રમેય 6.1 કોનો છે તો કે થેલ્સનો પ્રમેય છે. તો જે અહીં સાબિતી થશે તે બધી જ સાબિતી કોના આધારે છે કે જે આ પાસે 5 તો કે થેલ્સના પ્રમેયના આધારે, એટલે કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના આધારે. તો સૌપ્રથમ પહેલી વસ્તુ શું તો કે અહીં જુઓ એક ભાગ તમને એક રેખાખંડ દેખાય છે AD. કે હા, તો આવી રીતે થશે અહીં AD એના છેદમાં BD અથવા DB આપણે કોઈ પણ લખી શકીએ. આગળ આપણે સમજી ગયા છે તો અહીં લખી દઈએ BD. આનો ગુણોત્તર જે સામેની જે બીજી બાજુ છે એના આવા બે ભાગ લઈએ રેખાખંડો એને સમાન હોય છે. કયા ભાગ? તો અહીં AD લીધો તો અહીં કયો લેશું AE. તો અહીં AE છેદમાં અહીં DD તો અહીં આવશે EC અથવા CE. તો અહીં લખી દઉં છું CE. તો આ આપણું પહેલું પરિણામ થશે અને આ જ વસ્તુ આપણે પ્રમેય 6.1 થેલ્સના પ્રમેયમાં સાબિત પણ કરવાની થાય છે. અહીં ત્યાં શું હોય છે તો કે DE સમાંતર BC હોય છે અને એના જ આધારે આ વસ્તુ આપણે સાબિત કરવાની છે. આ થેલ્સનો પ્રમેય તમે પ્રમેય વિભાગમાં પણ જોઈ શકો છો અને આપણી પ્લેલિસ્ટની ચેપ્ટર 6 ની પ્લેલિસ્ટની અંદર પણ તમને જોવા મળશે. આગળ બીજું અહીં શું છે તો કે જો અહીં AD લઈ લીધું છે, BD લઈ લીધું છે, આ સાઈડથી AE અને CE. આગળ હવે અહીં જો AD લેવાનું છે આપણે. જે ઉપર ભાગ છે જે પેલો લીધું હતું એવી જ રીતે, પરંતુ તેના છેદમાં આખો ભાગ લેશું A થી B. કેટલો ભાગ લેશું? A થી B આખો ભાગ રેખાખંડ. એવી જ રીતે સામે તો આ એટલો લીધો છે તો અહીંથી એટલો ભાગ એટલે કે AE. તો AE છેદમાં આખો ભાગ લીધો છે તો અહીં પણ આખો ભાગ AC. તો અહીં શું લઈ લેશું AC. તો આવી રીતે હવે આ ભાગ આવી ગયો તો આ ભાગ લેશું તો BD. તો અહીં આવી રીતે લેશું BD. તો આ BD લીધું છે એના છેદમાં આખો ભાગ લેશું એના છેદમાં આખો ભાગ AB બરાબર. અહીં એ લઈ લીધું છે નીચે EC લેશું અથવા CE. તો અહીં લખી દઈએ CE એના છેદમાં તો અહીં આ ભાગ લીધો હતો તો એના છેદમાં આખીની બાજુ. તો હવે આ ભાગ લીધો એના છેદમાં આખી બાજુ એટલે કે AC. કઈ આખી બાજુ છે તો કે AC. હવે ચોથામાં કઈ રીતે કરશું તો જો AD એના છેદમાં નીચેનો ભાગ BD લખશો અથવા તમે DB પણ લખી શકો. તો આના બરાબર શું થશે તો કે જો આપણે આ એક વખત કરી લીધું છે AE છેદમાં CE એટલે કે આ સાઈડનો ભાગ. તો અહીં હવે બીજી વખત આપણે DE ના છેદમાં BC લખશું એટલે કે અહીં DE છેદમાં BC. જો સમાંતર રેખાઓ DE અને BC નો ગુણોત્તર કેટલો હશે તો કે આ બંને જે ભાગ છે તે ભાગનો ગુણોત્તર જેટલો હશે. તો આ સાઈડ એવું થઈ છે તો આ સાઈડ પણ એવું જ થશે એટલે કે AE છેદમાં CE. તો કે CE
કેટલું હશે તો કે DE ના છેદમાં BC ના ગુણોત્તર જેટલું, કે અહીં જે લીધું છે તે જ, એટલે કે DE ના છેદમાં BC. તો અહીં જો આગળના બંને ભાગ અહીં સમાન થશે, તો જો એ બંને ભાગ સમાન હોય તો આ સામેના ભાગ તો એમ પણ સમાન જ છે. તો અહીં તમે આવી રીતે ત્રિકોણની સમરૂપતાના 5 સૂત્ર આપણે યાદ રાખવાના થશે અને આના આધારે આપણે ઘણા બધા દાખલાઓ પણ ગણવાના થશે. આગળ સમરૂપ ત્રિકોણોનું ક્ષેત્રફળ. તો ત્રિકોણોનું ક્ષેત્રફળ, હવે જો કોઈ બે ત્રિકોણ સમરૂપ હોય તો એ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો થાય તો કે એની જે બાજુઓ છે ને એ બાજુઓના વર્ગના ગુણોત્તર, અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલું થાય. કઈ રીતે તો કે જો ABC નું ક્ષેત્રફળ લખવું હોય તો હું આવી રીતે ટૂંકમાં લખી શકું AB અને C, ત્રણ શિરોબિંદુઓને ભેગા લખી દઈશ ત્રણેયના નામ, એટલે એનો મતલબ એવો થશે કે ABC, આ ABC નો મતલબ થાય કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ના છેદમાં ગુણોત્તર લેવાનો છે એટલે PQR. તો PQR આ ગુણોત્તર કેટલો હશે બંનેના ક્ષેત્રફળનો? આ PQR એટલે શું થાય તો કે ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ કેટલું હશે તો કે અનુરૂપ બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલું. અનુરૂપ બાજુઓ દાખલા તરીકે અહીંથી AB લો તો AB નો વર્ગ અને એનો ગુણોત્તર લેવાનો, અહીં અનુરૂપ બાજુ તરીકે PQ લઈ લઉં છું તો PQ ના વર્ગના ગુણોત્તર જેટલું, બાજુઓના વર્ગના ગુણોત્તર જેટલું. તો એવી દરેક બાજુ માટે, દરેક અનુરૂપ બાજુ માટે તો અહીં AC, તો ઉપર AC લઉં છું તો નીચે આને અનુરૂપ બાજુ PR, તો અહીં PR નો વર્ગ બરાબર બે બાજુઓ આવી ગઈ. ત્રીજી બાજુ નીચે BC અને QR, તો BC નો વર્ગ છેદમાં QR નો વર્ગ. તો આવી રીતે આપણે હોય છે તેમાં તો કે જો બે ત્રિકોણ સમરૂપ હોય તો એના ક્ષેત્રફળ માટે આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ. આમાંથી દાખલામાં ગણતરી કરો ત્યારે આપણે કોઈ પણ ત્રણ કિંમત આપી હોય, દાખલા તરીકે કોઈ બે ત્રિકોણના ક્ષેત્રફળ આપી દીધા હોય અને એક બાજુ આપી દીધી હોય અને બીજી બાજુ મેળવવાની કીધી હોય, તો જે બાજુ આપી હોય એના આધારે આપણે અહીંથી સૂત્ર પસંદ કરશું અને કોઈ પણ આ બે વસ્તુઓ, આ બે કે આ બે જોડી બનાવી અને આપણે કોઈ એક વસ્તુ મેળવી શકીએ છીએ. તો અહીં ત્રિકોણની સમરૂપતાના આધારે આ 5 સૂત્રો અને ત્રિકોણના જો સમરૂપ ત્રિકોણ હોય તો તેનું ક્ષેત્રફળ માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. ચાલો તો હવે જોઈએ આપણે આગળનો ટોપિક. આગળના ટોપિકમાં શું છે તો કે પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય આપણા પાઠ્યપુસ્તક મુજબ આ વર્ષમાં આપણે સિલેબસમાં નથી, પરંતુ પાયથાગોરસનો પ્રમેય આપણે ખ્યાલ હોવો જોઈએ, જે આપણે આગલા ધોરણોમાં પણ શીખી લીધો છે. તો અહીં થોડીક એની સમજૂતી લઈ લઈએ. તો જો પાયથાગોરસ પ્રમેય ક્યાં લાગુ પડશે તો કે કાટકોણ ત્રિકોણમાં જ લાગુ પડશે. એટલે અહીં દર્શાવી દઉં છું કે ફક્ત આપણે અહીં કાટકોણ ત્રિકોણમાં જ એને લાગુ પાડી શકીએ. કાટકોણ ત્રિકોણ એટલે શું તો કે જેનો એક ખૂણો કેવો હોય તો કે 90 નો હોય, એને શું કહેવાય? કાટકોણ ત્રિકોણ કહેવાય. એની સામાન્ય વ્યાખ્યા છે. હવે જો જે ખૂણો 90 ડિગ્રીનો હશે એની સામેની બાજુ છે, તો સામેની બાજુ શું હશે તો કે સામેની બાજુને આપણે કહેવાય કર્ણ. શું કહેવાય? કર્ણ. તો અહીં ABC એક ત્રિકોણ મેં દોર્યો છે જે કાટકોણ ત્રિકોણ છે, બીજો ત્રિકોણ મેં અહીં દોર્યો છે PQR. તો અહીં કયો ખૂણો 90 નો છે તો એની સામેની બાજુ આપણે જે આ ત્રિકોણ ચેપ્ટરની થિયરીનો ભાગ 1 જોયો એની અંદર તમને શીખવાડેલું છે. તો આ સામેની બાજુ જે આ ખૂણો, તો આ ખૂણા ઉભા રહીને જોશો એટલે જે સામે બાજુ હશે તેને સામેની બાજુ કહેવાય. તો 90 નો ખૂણો જે બને છે તેની સામેની બાજુ છે તેને શું કહેવાય તો કે કર્ણ કહેવાય. તો અહીંયા બે કર્ણ આપણે દર્શાવી દીધા. હવે કોઈ પણ ત્રિકોણ હોય નામથી કઈ મહત્વ છે નહીં, તો આપણે કઈ રીતે સમજવાનું છે તો કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય કઈ રીતે લાગુ પડે તો કંઈક આવી રીતે છે કે કર્ણનો વર્ગ એ કેટલો હોય તો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય. તો કર્ણનો વર્ગ આ બાકીની બે બાજુઓનો વર્ગ, એટલે આ બે બાકીની બે બાજુઓના વર્ગ, આ બાકીની બે બાજુઓ અને એના વર્ગ અને એનો શું કરવાનો? સરવાળો એના જેટલો હોય. હવે આ વસ્તુ આપણે ત્રિકોણ ABC માં લગાડીએ તો અહીં ABC, તો કર્ણ કઈ બાજુ છે તો કે A થી C છે એને કર્ણ કહેવાય. તો અહીં આવી રીતે થાય AC નો વર્ગ બરાબર કેટલું થાય તો કે બંને બાજુનો વર્ગ, તો બાજુ BC અને AB, તો બાજુ AB નો વર્ગ
વત્તા BC નો વર્ગ કેટલો થઈ જાય તો કે આ બંનેના વર્ગનો સરવાળો કરો એટલે 80 ના વર્ગના સરવાળો જેટલો થાય આનો આપણે ઘણા દાખલાઓનો ઉપયોગ કરવાનો થશે ચેપ્ટર નંબર 8 માં પણ ઉપયોગ છે અને બીજા ઘણા ચેપ્ટરોમાં પણ આનો ઉપયોગ થાય છે એટલા માટે આપણે સમજવું જરૂરી છે આ બંને બાજુઓ એનો વર્ગ સરવાળો કરશું એટલે કેટલો આવે તો કે કર્ણના વર્ગ જેટલો એવી જ રીતે અહીંયા PQR ત્રિકોણમાં લગાડીશું તો અહીં કર્ણ કોણ છે તો કે કર્ણ PR તો PR નો વર્ગ કર્ણનો વર્ગ કર્ણ PR નો વર્ગ બાકીની બે બાજુઓનો વર્ગ તો બાકીની બાજુ QR PQ એનો વર્ગ અને બીજી QR તો QR નો વર્ગ અને એનો શું કરવાનો સરવાળો કરવાનો શું કરવાનો સરવાળો અહીં આપણે કૌંસ રાખી પણ શકીએ અને ન રાખીએ તો પણ ચાલે તો અહીં આવી રીતે કોઈ પણ ત્રિકોણ હોય તો એનું નામથી મહત્વ નથી આપણે આ લાઈન યાદ રાખશું એટલે દરેક ત્રિકોણમાં આપણે સરળતા રહીશું તો કે કર્ણનો વર્ગ છે તે બાકીની બંને બાજુઓના વર્ગના સરવાળા જેટલો હોય બાજુઓના સરવાળા જેટલો નહીં કેવો બાજુઓનો પેલા વર્ગ કરવાનો અને એનો સરવાળો એના જેટલો હોય કોણ તો કે કર્ણનો વર્ગ તો આ હતો પાયથાગોરસ પ્રમેય ચાલો તો જોઈએ હવે આ ચેપ્ટરમાં આવતા પ્રમેય તો આ ચેપ્ટરમાં કુલ 6.1 થી 6.5 સુધી આપણે અલગ અલગ પ્રમેય આપેલા છે જેની અંદર 6.1 અને 6.2 એ થેલ્સનો પ્રમેય 6.1 થેલ્સનો પ્રમેય અને 6.2 થેલ્સનો પ્રતિપ્રમેય છે 6.1 થેલ્સનો પ્રમેય છે અને આ થેલ્સના પ્રમેયનો પ્રતિપ્રમેય છે તો અહીં આ બે પ્રમેય એવા છે કે જે આપણે બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં સાબિતી સાથે પૂછાય છે કે જેની અંદર આપણે સ્ટેટમેન્ટ એટલે કે આ વિધાન પણ ખ્યાલ હોવો જોઈએ અને આની અંદરની સાબિતી પણ આપણે ખ્યાલ હોવી જોઈએ એના પછીના 6.3 6.4 અને 6.5 જેનું આપણે ક્યાંક ને ક્યાંક નામ સાંભળ્યું છે ખુ 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 આવું ક્યાંક જોયું હોય કે ખુ 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 સર એના પછી બા 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 સર અને બા ખુ બા સર આવું ક્યાંક આપણે જોયું હોય તો અહીં આ ત્રણ જે એવા છે કે જેની અંદર ફક્ત આપણે આ ત્રણ વિશે ખ્યાલ હોવો જોઈએ કે જેના લીધે આપણે દાખલાઓ આગળ ગણી શકીએ અથવા તો જે આ પ્રમેયમાં આનો ઉપયોગ આપણે કરી શકીએ તો ચાલો જોઈએ પ્રમેય 6.1 કે જેને આપણે શું કહીએ તો કે થેલ્સનો પ્રમેય પણ કહીએ સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય પણ આપણે કહીએ છીએ તો કઈ રીતનું વિધાન છે તો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા ત્રિકોણ છે એની એક બાજુ અહીં આપણે આકૃતિ દોરી અને સિમ્પલ રીતે સમજાવતો જાઉં છું કે જો કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો કોઈ ત્રિકોણ છે હવે એક બાજુની સમાંતર આવું આપણે આગળ જોયું ત્રિકોણની સમરૂપતા એની અંદર જે જોયું તો એ પ્રમાણેની આકૃતિ તૈયાર થશે કે જો આ નીચેની બાજુ છે એનું હું એક સમાંતર રેખા અહીં દોરું છું આ રેખા છે નીચેની બાજુને સમાંતર છે અને જે આ ત્રિકોણની બાકીની બે બાજુઓને અલગ અલગ બે બિંદુઓમાં છેદે છે તો શું થાય તો કે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે જે આ બાજુ ઉપર જો અહીંયા એક અને આ બીજો એવી જ રીતે અહીંયા એક અને આ બીજો આ જે રેખાખંડો કપાણા કુલ 4 રેખાખંડો એ રેખાખંડો તે બાજુઓનું એટલે કે જે આ બાજુઓ છે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે શું તો કે જો અહીં આપણે કંઈક આવી રીતે નામ આપેલા હતા આગલા ત્રિકોણ આગળ જ્યારે આપણે જોયું ત્યારે ત્રિકોણની સમરૂપતાની અંદર તો જો અહીં કંઈક આવી રીતે આપણે સાબિત કરવાનું AD છેદમાં BD બરાબર AE છેદમાં EC અથવા CE આપણે કંઈ પણ લખી શકીએ તો સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે આવું કરે છે તે શક્ય છે એટલે કે અહીંથી તે સાબિત થાય છે અને આપણે પ્રમેય વિભાગની અંદર આ પ્રમેય આપણે સાબિત પણ કરીશું તો અહીં ફરીથી એકવાર જો કોઈ ત્રિકોણની એક બાજુ એટલે કે આ ત્રિકોણ છે એની નીચેની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા કોણ છે DE બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો ભિન્ન બિંદુ D અને E માં છેદે છે તે બાજુઓ પર કપાતા રેખાખંડ એટલે કે AD BD અને આ સાઈડ AE અને EC તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે આ બાજુ અને આ બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે છે અથવા તો તેનો ગુણોત્તર સમાન હોય આપણે એવું પણ કહી શકીએ બરાબર તો આ પ્રમેય 6.1 એના પછી પ્રમેય 6.2 શું છે તો કે થેલ્સનો પ્રતિપ્રમેય એટલે કે આ જે વિધાન છે એનું પ્રતિપ્રમેય એટલે કે
આનું ઉલટું હશે આમાં. કઈ રીતનું? જો કોઈ રેખા ત્રિકોણની બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે છે એટલે ત્યાં શું આપી દીધું? તો કે આવું આપી દીધું કે કોઈ રેખા છે એટલે કે અહીં DE આ રેખા છે એ બે બાજુઓનું, આ બે બાજુઓ એટલે AB અને AC એ બે બાજુઓનું સમાન ગુણોત્તરમાં વિભાજન કરે. સમાન ગુણોત્તર એટલે કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં EC કરે તો તે રેખા, જો આવું કરતું હોય, આવું થતું હોય તો જે રેખા છે કોણ છે? DE એ ત્રીજી બાજુ, તો જો આપણે AB લઈ લીધી, AC લઈ લીધું, ત્રીજી બાજુ કઈ વધી? BC. તો BC ને શું હોય? તો કે BC ને કેવી હોય? તો કે સમાંતર હોય છે. તો અહીં પ્રમેય પોઈન્ટ 2, પ્રમેય પોઈન્ટ 1 સમજાઈ જશે તો તેનું પ્રતીક એટલે કે ઉલટું જ છે. શું? પ્રમેય પોઈન્ટ 2. હવે એના પછી પ્રમેય પોઈન્ટ 3. પ્રમેય પોઈન્ટ 3 શું છે? તો ફક્ત આપણે એટલું જ યાદ રાખીશું, ખૂબ 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 એટલે કે 3 વખત ખૂબ અને ખૂબ 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 શરત આપણે કહીએ છીએ. પ્રમેય પોઈન્ટ 3 આપણે યાદ રાખવાની જરૂર છે નહીં, આપણે આ શબ્દ યાદ રાખીશું, ખૂબ ખૂબ ખૂબ. શું છે એમાં? તો કે જો બે ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, કોઈ ત્રિકોણ હોય તો ત્રિકોણની અંદર કેટલા ખૂણા હોવાના? તો કે 3. એ ત્રણે ખૂણાઓ એકબીજાને જે અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. તો ત્રણે ખૂણાઓ સમાન હોય એટલે થઈ ગયા, શું થઈ ગયું? તો કે ખૂબ ખૂબ ખૂબ, ત્રણે ખૂણા સમાન. તો તેમની અનુરૂપ બાજુઓ છે, તે અનુરૂપ બાજુઓની જોડના ગુણોત્તર કેવા હોય? સમાન હોય. અથવા તો આપણે સમરૂપની વ્યાખ્યામાં જે જોયું હતું, બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં હોય. તો જો ખૂણા સમાન હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય તો એ બે ત્રિકોણ કેવા હોય? અહીં બે ત્રિકોણની વાત કરી છે તો એ બે ત્રિકોણ કેવા હોય? તો કે બે ત્રિકોણ સમરૂપ હોય. બે ત્રિકોણ કેવા હોય? સમરૂપ. તો આપણે અહીં યાદ રાખશું કે જો એના ત્રણે ખૂણા કોઈને સમાન થતા હોય અને બાજુઓનો ગુણોત્તર કેવો? સમપ્રમાણમાં, તો એ શું થશે? તો કે ત્રિકોણો સમરૂપ હશે. તો અહીં જો બાજુઓ સમપ્રમાણમાં ન આપેલી હોય પણ ફક્ત આપણે એટલું જ કીધું હોય કે ત્રણે ખૂણા સમાન છે, તો ત્રણે ખૂણા સમાન એટલે કઈ શરત લાગુ પડે? તો કે ખૂબ 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 શરત મુજબ શું કહેવાય? તો કે જે બે ત્રિકોણ આપેલા છે કેવા છે? સમરૂપ છે. ત્યારબાદ અહીં કોઈ બે ખૂણા સમાન હોય તો અહીં જો ટૂંકમાં મેં લખ્યું છે કે તો એ બે ખૂણાઓ જો સમાન હોય, બે ખૂણાઓ સમાન હોય તો તે બે ત્રિકોણ કેવા હોય? સમરૂપ હોય. ફક્ત બે ખૂણાઓ સમાન હશે ને તો પણ શું હશે? તો પણ એનો ત્રીજો ખૂણો ઓટોમેટિક સમાન જ થવાનો અને તો પણ એ ત્રિકોણ કેવો હશે? સમરૂપ હશે. આપણે ત્રીજા ખૂણાનો માપ ખ્યાલ નથી પણ બે ખૂણા સમાન હોય બે ત્રિકોણને તો પણ એ ત્રિકોણ કેવો થશે? સમરૂપ થશે. આગળ એના પછી પ્રમેય 6.4. પ્રમેય 6.4 શું છે? તો કે એને આપણે આ રીતે યાદ રાખશું. શું? બા 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 શરત. અને શું કહેવાય? બા બા, 3 વખત બા, પાછળ આપણે શબ્દ લગાડીએ છીએ શરત. શું હોય છે એમાં? તો કે જો બે ત્રિકોણની વાત છે, બે ત્રિકોણમાં એક ત્રિકોણની બાજુ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓના સમપ્રમાણમાં હોય તો આ આપણો શેનો નિયમ છે? તો કે સમરૂપતાનો. બાજુઓ સમપ્રમાણમાં હોય એટલે કે શું હોય? તો કે ગુણોત્તર સમાન હોય. તો તેના અનુરૂપ ખૂણાઓ કેવા હશે? તો કે તેના અનુરૂપ ખૂણાઓ સમાન હશે. અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો હવે જો બાજુઓ સમપ્રમાણમાં થઈ ગઈ. જો બાજુઓ સમપ્રમાણમાં હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હશે. બાજુઓ સમપ્રમાણ, ખૂણાઓ સમાન, તો એનો મતલબ કે ત્રિકોણ કેવા હશે? તો કે ત્રિકોણ સમરૂપ હશે. એના પછી જો અહીં બે ખૂણા સમાન થતા હતા તો પણ ત્રિકોણ સમરૂપ થતા હતા, પરંતુ અહીં બે બાજુઓ સમાન થશે તો ત્રિકોણ સમરૂપ થશે નહીં. આ આપણે નોંધ લેશું. ખૂણામાં બે ખૂણા થઈ શકે, બાજુમાં થશે નહીં. આગળ એના પછી પ્રમેય 6.5. એમાં શું આપેલું છે? તો પ્રમેય 6.5 માં આપેલું છે બા ખૂ બા એટલે કે બાજુ ખૂણો બાજુ. અહીં બા 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 મતલબ શું થાય? બાજુ બાજુ બાજુ. ત્રણે બાજુ સમાન એનો મતલબ કે બે ત્રિકોણો સમરૂપ. અહીં ત્રણે ખૂણા સમાન એનો મતલબ કે બંને ત્રિકોણ સમરૂપ. બે ખૂણા સમાન મતલબ કે ત્રિકોણ સમરૂપ. બે ત્રિકોણની વાત થઈ છે. એવી રીતે એક બાજુ, એક ખૂણો અને બીજી બાજુ મતલબ કોઈ બે બાજુ અને એક ખૂણો સમાન હોય તો તે પણ ત્રિકોણ કેવા થશે? તો કે સમરૂપ થશે. કઈ રીતે? કે જો કોઈ ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણાને સમાન હોય એટલે કે જો બે ત્રિકોણમાં એક ખૂણો સમાન છે અને આ ખૂણાઓ જે બાજુઓને અંતર્ગત હોય તો બાજુઓને કેટલા? એક ખૂણો હોય કેટલી બાજુને અંતર્ગત હોય? તો કે બે બાજુઓને. આપણે ભાગ 1
થિયરી જોઈ ચેપ્ટર 6 ની એની અંદર આપણે જોયું કે આવી રીતના કોઈ ત્રિકોણ હોય, દાખલા તરીકે આ સમરૂપ ત્રિકોણ છે એવું ધારજો. તો જો અહીં ખૂણો A લઈએ અને ખૂણો P, અહીં ખૂણો A, તો ખૂણો A આ બાજુ જે બનશે આ એક બાજુ અને આ બીજી બાજુ, બે બાજુને અંતર્ગત હશે. અને એવી જ રીતે ખૂણો P આ એક બાજુ અને આ બે બાજુને અંતર્ગત હશે. તો બંને કેટલું થયું? તો કે આ એક ખૂણો અને આ બે બાજુ. તો એક ખૂણો અને બે બાજુઓ. તો એ કેવું હશે? અંતર્ગત હોય તો તે બાજુઓ કેવી હોય? તો કે તે બાજુઓ કેવી હોય? તો કે સમપ્રમાણ હોય. બરાબર, અંતર્ગત બાજુઓ સમપ્રમાણ હોય તો શું હોય? તો કે તો બે ત્રિકોણો સમરૂપ થાય. એનો મતલબ કે જો એક ખૂણો અને બે અંતર્ગત બાજુઓ છે, એ ખૂણાને લગતી અંતર્ગત બાજુઓ સમપ્રમાણમાં હોય તો શું થાય? તો કે ત્રિકોણ સમરૂપ થાય. તો અહીં ચેપ્ટર 6 ત્રિકોણની અંદર આવતું આપણે તમામ પ્રમેય જોઈ લીધા છે અને તમામ થિયરી પણ જોઈ લીધી છે. અહીં પ્રમેય 6.1 અને 6.2 આપણે હવે આગળના વિડીયોમાં સાબિતીમાં પણ જોશું, જે તમને ચેપ્ટર 6 ની પ્લેલિસ્ટમાં પણ મળી જશે અને અલગથી એક પ્રમેય વિભાગનું આપણે પ્લેલિસ્ટ બનાવી છે તેમાં પણ તમને જોવા મળશે. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. અહીંથી આગળ હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 6 નું આગળનું.